ગ્રહણ કરશો તો આપણી આગળની પૂજા ભાઈ પૂજા પણ સામાન્ય લઈ લેજો. કુરકુરિયા ખાઈને મોટું થાય. આજ રોડો ઉસર્યા જૂના પગલાના ધામમાં ધામ જાતી આવું જાય સોના દર્શન થઈ જાય. આવજના દર્શન થઈ જાય. હા, અને ખાલી એટલું મનમાં આશા હૃદયથી વિચાર કર્યો ને તો 5 મિનિટમાં હાવજ હામાં આવ્યા. ભલા માણસ આ હોંડભાઈ છે, ખાલી ભરો હોવો જોઈએ કરે અને તમે. હા, એટલે એ હરા કરવા વાળીમાં એટલા માટે તો 1 ના 2 2 ના 4 ને 4 ના 8 ને 8 ના 16 ને 16 ના 32 हर गंगे हर 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 हर ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कई पूछ बड़ा तो हमारा बेनों ने करना नहीं किया. हाँ જીવાભાઈ દાદુભાઈ મકો ડાંગો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયો. તો સ્વાગત છે તમારું બધાનું આપણે ફરીથી નવા વિડીયોમાં, નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ચાલો મિત્રો, એ સાથે એક નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે. ને આગલા વિડીયોમાં મિત્રો તમે જોયું રહે કે અમારા ગામમાં મિત્રો રામનાથ મહાદેવ મંદિરે રીલનાર દોર ફરીથી મિત્રો મૂર્તિ સ્થાપિત કરવાની છે, એવું બધું છે. અને એના નિમિત્તે મિત્રો છે ને ગામમાં શોભાયાત્રાને રાખી હતી, એ બધું તમે જોઈ લીધું છે. ને હવનનો મિત્રો 1 દિવસ વધ્યો છે. આજ છે 23 તારીખ, આજ પણ મિત્રો બીજો દિવસ છે ને કાલે પણ જે છે પહેલા દિવસે. તો ચાલો આપણે બધાને જવાનું છે સેવામાં. મિત્રો અમારે છે ને કુંડની અંદર સેવા મેલી છે, બધી રીતની જે કાંઈ અંબોવાનું હોય ને લાકડા સાણા અને પાણી બધું પાવાનું હોય ને, યજમાન બધા બેહા હોય એને, તો એ બધાને ચા પાણીને એવું બધું પાવાનું એની સેવા આપેલી છે મિત્રો અમને. તો હવે અમારે છે ને મંદિરે જવાનો સમય થઈ ગયો છે, તો અમે બધા રહ્યા સેવામાં. ને તમને તો આગલો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક છે, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા ફોલો ન કરો, ફોલો કરી નાખજો. ને આ વિડીયોમાં પણ મિત્રો લાઈક કરી નાખજો અવશ્ય, તો ફૂલ મજા આવવાની છે. ને ફૂલ જમાવટ છે મિત્રો. અમારા ગામમાં અત્યારે ધામધૂમથી ઉત્સવ ચાલી રહ્યો છે. રામનાથ મહાદેવનો 51 કુંડી યજ્ઞ છે. તો તમને બધાને વિડીયો સારો લાગે તો લાઈક છે, સબસ્ક્રાઈબ, કમેન્ટ કરી નાખજો. ફેસબુકમાં જોતા હોય ફોલો ન કરો, ફોલો કરી નાખજો. ભગવાનના મંદિરમાં અખંડ જોત ચાલુ છે, તે હાજરી બધાએ પ્રાર્થના કરવાની કે જેમ દીવો પ્રગટ કરી અને અંધકારનો નાશ થાય, અમારા જીવનમાં જે પણ અંધકાર હોય એ બધા દૂર કરજો ભગવાન.
છે. એવું આનું ભય કેવું છે વિશેષ સભ્યો હોય એ બધા બહાર વયા જાય સ્વયંસેવક સ્થાન ગ્રહણ કરશો તો આપણી આગળની પૂજા ચાલુ થશે. હજી ઘણી પૂજા બાકી છે એટલે ઝડપથી જે કાંઈ તમારું પાત્ર છે ઘર લઈને ત્યાં વિનિયોગ કરી અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. યજમાનો હાલો ને કંઈ જવું નથી હે જવું નથી એમ કહું તને. બીજા અહીંયા બેઠા છે યજમાન સિવાયના પણ ઊભા થઈ જાય ભાઈ. યજમાન તો છે બીજા બેઠા છે પરિવારના સભ્યો પણ ઊભા થઈ જાય. ભાઈ પૂજાપાનો સામાન્ય લઈ લેજો. કંકુ ચોખા ને બધું લઈ જાવ. થાળી આપી આપી ગયો ને ભાઈ કરાવવું પડશે. એ નથી લઈ જવાના અહીંથી નવું પડે. ભાઈ કળશ ત્યાં પુણ્યા વાચનનો મને જરા સિગ્નલ આપતા રહેજો દાદા. હાલો ત્યાં હું મંત્ર બોલું ચાલુ કરી દો પુણ્યા વાચન. હરે ક્યારે બેઠા છે કે વર્ષો પહેલા આપણી મા જન્મી, આપણી નાની આપણી માને જન્મ દીધો, મારી નો નાખી
આપણી માં નો જન્મી હોત તો હું રામનાથ મહાદેવના ચરણમાં કે કુરકુરિયા ખાઈને જ મોટું થાય. કુરકુરિયા ખવડાવવાની મારી જરાય નામે છે પેલું ખાસ કહું. પણ રહોડામાં જનેતા બેઠી હોય અને છોકરો એમ કે મમ્મી ભૂખ લાગી તો માએ ઘઉંની રોટલી માથે ગાયનું ઘી માખણ લગાડીને માથે ખાંડ ભરીને ભૂંગળું વળે તેવું જોઈએ. આ ફળોફળતા જેવો થઈ જાય. કુરકુરિયા ખાવાની આપણી જાય સટાકા બટાકાની ના નથી, પણ તમે રહોડામાં બેઠા હો છોકરો કે ભૂખ લાગી છે ને એમ કહો હાલે 20 રૂપિયા કુરકુરિયા લઈ જાય લે સટાકા બટાકા. બબુજી લેવ જા જા ભૂંગળા લેવ જા બેટા જા. ઈ છોકરું પાછું પડી કુલીને આવે એની કીધે તૂટે. લોટકું તો લાયક હોય, ખવડાવ્યું હોય ને ઢવરાવ્યું હોય. ઢવરાવાની વાત આવી તો ઘણા થાય. ઢવરાવાનું કે પણ હું તમે બેઠેલા તમામ મારા તમારા જીવનની શરૂઆત માના પૈપાનથી થઈ. અઢારે માં જો પોતાના સંતાનને પૂરેપૂરું પૈપાન કરાવે ને તો એ સંતાન જીવે ત્યાં સુધી બધાયની હાજરી એવો તો ધન કડી ધન ભાવ નામ જાતિ આવું જાય સોના જાતિ આવું મળી આય હોનલ ને બોલાવતી આવું. દર્શન થઈ જાય, આવજના દર્શન થઈ જાય. હા, અને ખાલી એટલું મનમાં આશા હૃદયથી વિચાર કર્યો ને તો 5 મિનિટમાં હાવ જ હામાં આવ્યા ભલા માણસ. આ હોનભાઈ છે ખાલી ભરો હોવો જોઈએ કરે અને તમે આ એટલે એ હરા કરવા વાળીમાં એટલા માટે મારી હોનલની વાળીયું લીલી રે સાડતી જોગ માયા. તો 1 ના 2 2 ના 4 ને 4 ના 8 ને 8 ના 16 ને 16 ના 32 32 ના 64 ને પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે બધાય નથી. આ તો આ ઓથેન્ટિક 1000 વર્ષની આગળ તો કેટલાય વર્ષોથી પણ આના તો ઓથેન્ટિક ઇતિહાસ નીકળે છે કે 1000 વર્ષ લગી તો સતત એનો નગર કોઈ પરિવાર નહીં હોય એને કાંઈ છોકરાઓ નહીં કે તમે આપણે પિકનિક ઉપર જવું છે એન્જોય કરવો છે આપણે એક દી હોટલમાં જમવા જાય નહીં મારો તમારી ઓઢણી ઓઢી અને આ વાતું કરે છે ને અટાણે કે વખતની સતી પ્રથા આ બધું નો હું જે મેસાહાર વેસા છે એને ખબર નથી એટલે વાતું કરે છે. સાહેબ ભારત વર્ષની દીકરી કોને કહેવાય તો એને હાવ ઊંડાણમાં જઈને વાતી તો ખબર પડે કે મારું રૂવાડું પણ કોઈ વિધર્મી અડી ન હોગવા જોઈએ એટલે આપણે ત્યાં સતી પ્રથા હતી ભલા પાડસ. અમારું રૂવાડું પણ કોઈ નો અડી હોગવા જોઈએ. આ ભારત વર્ષની દીકરી હતી 12 14 વર્ષની દીકરીઓ ઓઢણી ઓઢી અને એટલું કહેતી હતી જોહર કરવા જાય ને મોટા બા ઘડીક ઊભા રહી જાઓ ફૂઈ ઘડીક ઊભા यहाँ शिवाजी दौड़ा था मुगलों की ताकत को जिसके तलवारों से तोड़ा था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव की बोली हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था यहाँ शिवाजी ने रखी थी लाज हमारे शान की दुनिया ये मत पूछो किसने खेली यहाँ
फागुन की होलियां एक तरफ बंदूक के दलदल एक तरफ बंदूक के दलदल एक तरफ की टोलियां करने वाले बोल रहे थे इंकलाब की बोलियां दादी बहनों ने भी बाजी अपनी जान की इस मिट्टी से तिलक लो ये धरती है बरसात वंदे मातरम आओ बच्चों भगवती बात से बात बोल बापो 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 जगो जगो हरे त्रिपुरा जटारा उजाड़ वर्षावो हे जड़ा भारी जटारा ओम नमः शिवाय 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 कर्पूरी गौरम करुणावतारम संसार सारम जितेन्द्रहारम बधाई પોતાના મોબાઈલ અમારા બહેનોને પણ નમ્ર વિનંતી હા એ મહાદેવ મહાદેવ
ડમરું નાચે સદાશિવ આવે ભૈરવ એ ભાંગવાવે ભોળાનાથે નંદે ગણેશ એ ભાંગવાવે ભોળાનાથે નંદે ગણેશ આરતી તો પાણી વાળે આરતી તો પાણી વાળે પાર્વતીજી પાણી વાળે ચુનાવી કૃષ્ણ અડકમ અડકમ રાગ વાળે ચાવડેરો નાચ ગાયો નાચ ગાયો એ ચાવડેરો નાચ ગાયો નાચ ગાયો ખૂબ પરિવારને સુખી રાખે. જીવાભાઈ, દાદુભાઈ, મકો ડાંગો, શાંતિભાઈ, ઘનશ્યામભાઈ અને ચેતન ભગવાન સુખી રાખે. 1100 રૂપિયા મોહનભાઈ, દેસાભાઈ, ગોવિંદભાઈ, જેઠાભાઈ, ગોવિંદભાઈ, દેસાભાઈ. 1111 રૂપિયા સ્વર્ગસ્થ વૃદ્ધલાલ હસ્તે વિલેશભાઈ. 501 રૂપિયા જગદીશભાઈ કતુલભાઈ નાંદોડા તરફથી.